રાજ્યસભાના સાંસદ તરીકે નિમણૂક થતા લાઠીમાં જોવા મળી ખુશી। ગોવિંદભાઈ ધોળકિયાની રાજ્યસભાના સાંસદ તરીકે નિમણૂક થતા લાઠીમાં જોવા મળી હતી ખુશી। ગોવિંદભાઈનું લાઠી નજીકનું દુધાળા ગામ હોય એને લઈને આ વિસ્તારના લોકો દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી વણીને આવકારી હતી। જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયા તેમજ સહિતના મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો દ્વારા તેમજ બદલાના કમિટીના મેમ્બરો કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ગોવિંદભાઈની વણીને આવકારી હતી। રિપોર્ટિંગ બાય વિશાલ ડોડિયા, લાઠી। એમાં તો લાઠી તાલુકો, લાઠી અમરેલી જિલ્લો આખો હર્ષની લાગણી વ્યક્ત કરે છે અને રાજ્યસભાના જે સાંસદની નામની જાહેરાત થઈ છે એમાં ગોવિંદ ભગત એક એવા વ્યક્તિ છે જે આખા ગુજરાતની અંદર સેવાભાવીમાં એનું નામ છે અને ઓરિજિનલ આપણે કહી શકાય રામ ભક્ત છે। એવા રામ ભક્તને આજ પાર્ટીએ સારી એવી એક કામગીરીને ધ્યાનમાં લઈ અને એનું નામની જાહેરાત કરી છે। બીજી વાત કે ભાજપ એવો એક પક્ષ છે કે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને યોગ્ય સ્થાન આપ્યા કરે છે, તે બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માની છે। વંદે માતરમ। આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાના સાંસદોની આજે નિમણૂક કરવામાં આવી છે। તેમાં લાઠીના રતન કહી શકાય એવા દુધાળાના વતની શ્રી ગોવિંદભાઈ ધોળકિયા ગોવિંદ ભગતની જાહેરાત થઈ છે, એ બદલ અમે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને એક કાર્યકર્તા તરીકે અમે ખૂબ જ આનંદની લાગણી એવી વ્યક્ત કરી છે અને ફટાકડા ફોડી એમનું અમે સ્વાગતને અભિવાદન પણ કરેલું છે કે એક નાનામાં નાના કાર્યકર્તાથી માંડીને પાર્ટીની હર હંમેશ સારા એવા વ્યક્તિ પર ધ્યાન હોય છે, જે પાર્ટીને વફાદાર હોય છે, એમનું હર હંમેશ નેતૃત્વમાં ધ્યાન આપવામાં આવે છે। તે બદલ ખૂબ ખૂબ ભારતીય જનતા પાર્ટીનો આભાર।